નમસ્કાર. આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું. વાત છે ડિસેમ્બર 1953ના અખંડ જ્યોતિ મેગેઝિનની. ચાલો જોઈએ કે લગભગ 70 વર્ષ પહેલાં લખાયેલી વાતોમાં એવું તો શું જ્ઞાન છુપાયેલું છે જે આજે પણ આપણા જીવનને એટલી જ સ્પર્શે છે. તો આ મેગેઝિનની શરૂઆત જ એકદમ જોરદાર પ્રશ્નથી થાય છે. મેં જાણું, તું હો જાય મેં ક્યાં જાણું. વિચાર કરો, આ એક લાઈન જાણે આપણને પડકાર ફેંકે છે કે અહંકારને બાજુ પર મૂકો અને સાચા જ્ઞાનની, પોતાની સાચી ઓળખની યાત્રા શરૂ કરો. આ સમજૂતીમાં આપણે એક પ્રકારના રોડમેપને અનુસરીશું. આ સફર શરૂ થશે આપણી અંદરથી. પછી આપણે જોઈશું કે દુનિયામાં આપણી શું ભૂમિકા છે અને છેલ્લે જીવનના કેટલાક સૌથી મોટા અને ઊંડા સવાલોનો સામનો કરીશું. તો ચાલો આ સફરનું પહેલું પગથિયું ચડીએ. જો કોઈ પણ મોટી ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો કેટલો જરૂરી છે, બરાબર ને? અહીં પણ એ જ વાત છે, પણ આપણા આંતરિક પાયાની. અને આ પાયાનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો પથ્થર છે યોગ. પણ અહીં યોગનો અર્થ ફક્ત શારીરિક કસરત નથી. ના, એનાથી ઘણો ઊંડો છે. યોગ એટલે સાચું જ્ઞાન મેળવવા માટેની એક ગહન આધ્યાત્મિક અને બૌદ્ધિક શિસ્ત. અને અહીં જુઓ, કેટલી સરસ રીતે બે મુખ્ય બાબતો સમજાવી છે. એક તરફ છે યોગ દ્વારા આત્મનિયંત્રણ અને બીજી તરફ છે મૈત્રી ભાવના, એટલે કે દરેક જીવ પ્રત્યે એકદમ મિત્રતાભર્યું અને કરુણાવાળો ભાવ રાખો. સારું, તો આપણો આંતરિક પાયો તો મજબૂત થઈ ગયો, પણ પછી શું? આ મેગેઝિન આપણને સમજાવે છે કે આ આંતરિક શક્તિનો ઉપયોગ દુનિયા પ્રત્યેના આપણા કર્તવ્યને નિભાવવા માટે કેવી રીતે કરવો. અહીં જે વાત કરવામાં આવી છે ને, એ બહુ જ મહત્વની છે. સાચો નાગરિક હોવાનો મતલબ ખાલી દેશમાં રહેવું એટલું જ નથી. ના, એ તો સમાજ સાથેનો એક એક્ટિવ, એક જવાબદાર કનેક્શન છે. અને એના માટે 3 મુખ્ય પાયા બતાવ્યા છે. આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. આપણી વ્યક્તિગત જવાબદારી સીધી સમાજના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. જેમ કોઈ મશીનનો એક ગિયર ઢીલો પડી જાય અને આખું મશીન અટકી જાય, બસ એ જ રીતે એક બેજવાબદાર વ્યક્તિ આખા સમાજની પ્રગતિને ધીમી પાડી શકે છે. તો આપણો આંતરિક પાયો અને સમાજમાં આપણી ભૂમિકા, આ 2 વસ્તુઓ નક્કી થઈ ગઈ. હવે આ મેગેઝિન આપણને જીવનના કેટલાક સૌથી ઊંડા અને અંતિમ સત્યો વિશે વિચારવા માટે પ્રેરે છે. અને આવા ઊંડા સવાલોના જવાબ મેળવવા માટે આપણે આધ્યાત્મિક પ્રતીકો સાથે જોડાવવું પડે છે. જેમ કે અહીં વેદોની માતા ગાયત્રી, જે દિવ્ય જ્ઞાનની શોધનું શ્રેષ્ઠ પ્રતીક છે. હવે આ વાત ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે બધા મૃત્યુથી ડરીએ છીએ, બરાબર? પણ અહીં એને એક અંત તરીકે નહીં, પણ એક શક્તિશાળી સાધન તરીકે જોવામાં આવ્યું છે. એક એવું સાધન જે આપણે વધુ અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરી શકે છે. જ્યારે આપણે એ સમજી લઈએ કે મૃત્યુ તો આવવાનું જ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ ઉઠે છે કે તો પછી આપણું સાચું ભલું, આપણું સાચું કલ્યાણ શેમાં છે? આપણે આ યાત્રાના છેલ્લા તબક્કામાં આપણને એક માર્ગદર્શિકા મળે છે, જે આપણને શીખવે છે કે જીવનમાં સાચી પ્રગતિ શું છે અને એને કેવી રીતે માપવી. આ મેગેઝિન આપણને આપણી પ્રગતિ માપવા માટે એક કસોટી આપે છે. એ આપણને સવાલ પૂછે છે, આપણે શું ભેગું કરી રહ્યા છીએ? ધન, દોલત અને પદ જેવી બહારની વસ્તુઓ, કે પછી ચારિત્ર્ય, જ્ઞાન અને નિસ્વાર્થતા જેવા આંતરિક ગુણો? સાથે સાથે એ આપણને કેટલીક સામાન્ય ભૂલોથી પણ સાવચેત કરે છે. જેમ કે એવું માની લેવું કે બહારના નિયમો પાળવાથી અંદરથી સુધારો આવી જશે. ના, એવી ભૂલ આપણા આધ્યાત્મિક વિકાસને અટકાવી શકે છે. અને અંતે એકતાનો આ શક્તિશાળી વિચાર, જે આખા મેગેઝિનનો સાર છે, કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. જ્યારે આ ભાવ આવી જાય, ત્યારે વ્યક્તિ ક્યારેય જીવનમાં ભટકી શકતો નથી. તો ચાલો અખંડ જ્યોતિના આ કાલાતીત જ્ઞાનમાંથી આપણે જે શીખ્યા એના પર એક ઝડપી નજર કરી લઈએ. આ છે એ મુખ્ય મુદ્દાઓ, જે આજે પણ એટલા જ મહત્વના છે. અને આપણે આ એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીશું. જો આ બધું જ્ઞાન 70 વર્ષ પછી પણ એટલું જ સાચું અને ઉપયોગી છે, તો પછી આપણે આપણા જીવનમાં એ શાશ્વત પાયો બનાવવા માટે આજે, અત્યારે કયું એક નાનું પગલું ભરી શકીએ? વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?